જય જવાન જય કિસાન જય મુરલીધર। આજે તારીખ 27 9મો મહિનો અને 2025। હવે મિત્રો આવનારો રાઉન્ડ છે એમની આપણે અગાઉથી તમને માહિતી આપેલી હતી, પણ ખાસ આજે આપણે એ માહિતી આપીએ એની પહેલાં આપણે નોરતા વિશે પણ થોડીક માહિતી તમને આપી દઈએ કે અગાઉથી આપણે નોરતામાં કીધું હતું એ રીતે છૂટો છવાયો અને મીડિયમ વરસાદ અને એકલ દુકલ સેન્ટરમાં ક્યાંક નવરાત્રિમાં પણ વિલન અને વિઘન બન્યો, એ રીતે જ આપણે અગાઉથી માહિતી આપેલી હતી। અને ખાસ મિત્રો જે આપણે આપણા ચેનલની અંદર ખેડૂત ચેનલની અંદર કાલે ગિરનાર 4ની જે વિશે માહિતી આપેલી હતી અને તે પછી આપણે નોરતા પણ ક્યાંક ને ક્યાંક લાઈવ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। પણ આપણો એ મકસદ એ છે મિત્રો ખેડૂત ચેનલની અંદર કે ક્યાંક ને ક્યાંક જે પહેલાં આપણે શેરી ગરબા થતા અને ગામડામાં પણ ગરબી થતી હતી, એવી રીતે અમે છેલ્લા 6 વર્ષથી એવો પ્રયાસ કરી છે કે વાડીની અંદર અમે ભાઈ કુટુંબ સાથે મળી અને ગરબી રમી અને નોરતા ઉજવી છે, જેથી કરતાં તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર આ એક મેસેજ મોકલી છે કે આવનારા સમયની અંદર આપણે ખરેખર ક્યાંક ને ક્યાંક વાડી વિસ્તારનું પણ આયોજન કરવું પડશે, કારણ કે સમય એવો આવે છે મિત્રો કે આપણી આગળ સિટીની અંદર ગરબી જોવા જવાનો પણ સમય નહીં રહીએ। એના માટે એક આપણે મેસેજ અને પ્રયાસ કર્યો છે। છેલ્લા 6-7 વર્ષથી અમે આ આયોજન કરી છે અને અગાઉ પણ ક્ષેત્રી નોરતા આપણે આવે છે ઉનાળીની અંદર ક્ષેત્રી નોરતા તે પણ અમે ઉજવી છે અને ધામધૂમથી ઉજવી અને પ્રસાદીનું પણ આયોજન હોય છે। એટલે આવી રીતે અમે ક્યાંક ને ક્યાંક એક પ્રયત્ન કરીશું કે આવનારા સમયની અંદર તમામ ખેડૂત ભાઈઓ છે એ તેમના આજુબાજુ વિસ્તારોમાં વાડી વિસ્તારોની અંદર આવી રીતે ગરબી રમી અને નવદી માતાજીના ગુણ ગાય, જેથી કરતાં આપણું આયોજન છે એ આગળ પણ આપણે ક્યાંક ને ક્યાંક જાગૃત રહીએ। એટલે આ એક પ્રયાસ હતો। પણ આપણા દેશી ચેનલની આપણા ખેડૂત ચેનલની અંદર આપણે અગાઉથી કીધું કે સત્ય અને સાચી માહિતી ક્યાંક ને ક્યાંક તમને પહોંચાડવાનો પ્રયત્ન કરશું અને આ જ રીતે આપણે આગળ પણ જે પણ સારા ખેડૂત અને માર્ગદર્શન હેઠળ ખેતી આપણે પણ કરી શકશું એવા ખેડૂતની માહિતી લઈ અને આપણા ચેનલની અંદર દરરોજ આપણે એવા વિડીયા મૂકતા રહેશું, જેથી કરતાં આપણા તમામ ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક કોઈ એવી સારી માહિતી મળી શકે। પણ હવે આપણે વાત કરવાની છે આવનાર રાઉન્ડની। જો આપણે અગાઉથી એમની માહિતી આપેલી હતી અને ક્યાંક ને ક્યાંક આપણે પણ અલગ અલગ વિસ્તારોથી ખેડૂત ભાઈઓ પૂછતા કે ભાઈ મગફળી પાકી ગઈ છે અને ક્યાંક ને ક્યાંક હાર્વેસ્ટિંગનો ટાઈમ થઈ ગયો છે, તો ખરેખર આ રાઉન્ડ આવે એવી શક્યતા પૂરેપૂરી છે કે નહીં કિશોરભાઈ? તો આપણે અગાઉથી કીધું હતું ભાઈ કે આ રાઉન્ડ આવવાનો છે, એ ફાઇનલ છે, પણ કુદરતથી આપણે મોટા નથી, આપણે અનુભવને અઠેઠા કરતા હોઈએ। એવી જ રીતે આજે 27 તારીખ છે, તો આપણે આ 27 તારીખનો હવામાન વિશે માહિતી આપીએ તો કયા વિસ્તારમાં વરસાદ થશે। તો મહુવાથી માંડી અને વેરાવળ, સોમનાથ અને ઉપર જુનાગઢ અમુક વિસ્તારોમાં છૂટો છવાયો મંડાણીઓ મેં આજે જોવા મળશે અને પોરબંદર જિલ્લાના આજુબાજુ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અથવા રેડા ઝાપટા પડે એવી શક્યતા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની આજુબાજુમાં પણ સામાન્ય રેડા ઝાપટા અથવા પાંપલા વરસાદ થાય એવી શક્યતા છે। ઓલ્ડ સૌરાષ્ટ્રની અંદર વરસાદી માહોલ વચ્ચે ક્યાંક રેડા ઝાપટા પડી શકે અને બાકી સીમિત વિસ્તારોમાં ક્યાંક ખુલ્લું વાતાવરણ પણ જોવા મળી શકે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ આજનું હવામાનમાં કોઈ જાજો ફેરફાર નથી, સીમિત વિસ્તાર પૂરતું કે વાદળછાયું વાતાવરણ અને રેડા ઝાપટા પડવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતની અંદર પણ ક્યાંક ને ક્યાંક વરસાદ થાય એવી શક્યતા નથી, પણ કોઈ સીમિત વિસ્તાર હોય કે અપવારું કે ઝાપટું પડી જાય। મધ્ય ગુજરાત જે ઉત્તર ગુજરાતને લગતા વિસ્તાર છે એમાં પણ આજે વરસાદ થાય એવી શક્યતા નથી, પણ દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની શરૂઆત સારા વરસાદની શરૂઆત થશે આજે 27 તારીખે અને દક્ષિણ ગુજરાતને લગતા મધ્ય ગુજરાત વિસ્તારોમાં પણ છૂટા છવાયા વરસાદ જોવા મળે। અને સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો તો આપણે મુખ્ય રાઉન્ડ છે 28 તારીખ, તો 28 તારીખથી દિવસ દરમિયાન શરૂઆત થઈ જશે દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં, પણ 28 તારીખ રાતે વિસ્તારો વધતો જશે, એટલે 1 તારીખ સુધી સૌરાષ્ટ્રની અંદર પણ સારો વરસાદ થશે અને અમુક સેન્ટરમાં ભારેથી અતિ ભારે। પણ મિત્રો ખાસ સાવચેત રાખજો, આમાં તીવ્ર ગાજવીજ અને પવનની ગતિ પણ હોઈ શકે, જે આપણા ચેનલની અંદર કંઈ પણ ફેરફાર થશે તો તમને માહિતી આપવાનો પ્રયત્ન કરી, પણ સાવચેત રહેજો। આ રાઉન્ડ ફાઇનલ થઈ ગયો છે અને રાઉન્ડ 28 તારીખે રાતેથી 28 તારીખ દિવસથી પણ રાતે વધારો થઈ જશે અને શરૂઆત થશે, પણ તીવ્ર ગાજવીજ અને પવનનું પણ તોફાની હોઈ શકે એવી પણ શક્યતા છે। અને કચ્છના મિત્રોને તમામ કચ્છના વિસ્તારોમાં પણ આપણે 28થી 5 ઓક્ટોબર કીધી હતી, એમાં કચ્છના તમામ વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારો અલગ અલગ દિવસો એમાં ક્યાંક ને ક્યાંક ભારેથી અમુક વિસ્તારોમાં એવા પણ હોય ત્યાં ભારે વરસાદ થાય, બાકી મીડિયમથી સારો વરસાદ અને ક્યાંક
સાવ નોર્મલ વરસાદ થાય એવી શક્યતા છે. અને ઉત્તર ગુજરાતની અંદર પણ છૂટો છવાયો સીમિત વિસ્તારો પૂરતો વરસાદ જોવા મળશે. ઓ લેવલ ઉત્તર ગુજરાતમાં મીડિયમ વરસાદ થાય, બાકી ક્યાંય ભારે અતિભારે વરસાદ થાય એવી શક્યતા નથી, પણ છૂટા છવાયા વરસાદ જોવા મળશે. પછી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના લગતા બોર્ડરમાં પણ મીડિયમ છૂટો છવાયો વરસાદ જોવા મળશે. પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. અને દક્ષિણ ગુજરાતના લગતા મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ સારો અને ક્યાંક ભારે વરસાદ જોવા મળશે. પણ આ રાઉન્ડની ખાસ અસર આપણે અગાઉથી કીધું હતું એમ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધારે અસર રહેશે, અને એ રીતે જ અત્યારે જોવા મળે છે મિત્રો. પણ આ રાઉન્ડ છે એ ક્યાંક ને ક્યાંક આપણે ખેતી કામમાં અને ખેડૂતને નુકસાન સાબિત થાય એવી પૂરેપૂરી શક્યતા છે મિત્રો. પણ જેથી કરી અને આપણે સાવચેત રહેવું એ પણ એક જરૂરી છે, કારણ કે આ રાઉન્ડ છે એ અત્યારે સિસ્ટમ ઉપર નિર્ભર રહે છે મિત્રો. કે કચ્છ કાતરો તો 28 થી 11 ઓક્ટોબર સુધી છે, પણ સિસ્ટમ કેવી મજબૂત બને એ ઉપર આપણા ઉપર કેવો અતિભારે અને કેવો પવન અને કેવી તીવ્રતા રહેશે તેની શક્યતા ઉપર આપણે નજર રાખી છે, જેથી કરતાં આપણે ક્યાંક ને ક્યાંક ખેડૂત સુધી આપણે સંદેશ અને મેસેજ પહોંચાડી શકી. અને અગાઉથી મેં કીધું હતું મિત્રો કે આપણા ચેનલની અંદર જોડાઈને રહેજો, જેથી કરતાં આવનારા સમયની અંદર કટોકટીનું ટાણું છે અને આપણું જે સચોટ માહિતી હોય એ તમારા સુધી પહોંચી શકે, તો આપણે ક્યાંક ને ક્યાંક ખેતી કામમાં ક્યાંક સરળતા અને સફળતા મળી શકે. આવો પ્રયત્ન કરું છું, કાયમી માટે તમને અપડેટ આપું છું. એનું મકસદ આપણું એ જ છે મિત્રો કે આપણે ક્યાંક ને ક્યાંક સાચી માહિતી અને સત્ય નજર માર્ગદર્શન હેઠળ હોય તો આપણે સપોર્ટ અને ખેતીમાં કામ આવી શકે. એટલે આવી નવી માહિતી દરરોજ આપણા ચેનલની અંદર તમને મળતી રહેશે. હવે આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.